અમદાવાદની 7 ડે સ્કૂલનો સિક્યોરિટી કોન્ટ્રાક્ટ બદલાયો છે। શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટ લેશે। સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી ડીડીઓએ વાત કરી છે। તો 10 અને 12માં ઓફલાઈન વર્ગ શરૂ કરવા માટે સરકાર સકારાત્મક છે, પણ તેવી પણ ડીઈઓએ વાત કરી છે। તો શાળાની સુરક્ષા અંગે પોલીસનો અભિપ્રાય પણ માંગ્યો છે। સંચાલકોએ હજુ કેટલાક ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા તેવી પણ વાત કરી છે। તો વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે અમારી પ્રાથમિકતા છે તેવી પણ ડીઈઓએ વાત કરી છે। વિદ્યાર્થીની સલામતી એ સરકારની પ્રાથમિકતા છે। સલામતી સાથે શિક્ષણ અપાય તે ખૂબ જરૂરી છે અને આ મેનેજમેન્ટ એમાં એની જે લાપરવાહી જે કરવામાં આવી છે, જે સ્વર્ગસ્થ નયનના કિસ્સામાં જોઈએ છીએ, એ જોતાં આ વિચાર કરવા માટે સમય લેવો જરૂરી છે। કારણ કે આ મેનેજમેન્ટ એ જ છે અને એ જ મેનેજમેન્ટ જ્યારે ફરીથી પુનઃ શાળા શરૂ કરવા બાબતે વિચાર કરતી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા બાબતે અમે પોલીસને પણ લખ્યું છે કે આનો અભિપ્રાય આપો, આ જરૂરી છે અત્યારે હાલ, કે અત્યારે ચાલુ કરી શકાય એમ છે કે કેમ, એ અભિપ્રાય આવેથી અને વડી કચેરીને અમે આજે જે શાળા દ્વારા જે રજૂઆતો આપી છે એ પણ મોકલી આપીશું। વધુમાં તપાસ જે છે આરટી અંતર્ગત અમારી જે ટીમ બનાવવામાં આવેલી છે એ પણ અત્યારે તપાસ પેરેલલ ચાલુ છે। તપાસના અંતે જે કોઈ રિપોર્ટ આવશે તે પણ અમે વડી કચેરીને મોકલી આપીશું, પણ મૂળ મુદ્દે વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણનો પ્રશ્ન છે તે અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે। પરંતુ શાળાએ જે અમને સપોર્ટ કરવો જોઈએ, જે કેટલાક ડોક્યુમેન્ટ્સ હજુ પણ અમે જે માગી રહ્યા છીએ, જે પ્રોપર ડોક્યુમેન્ટ્સ એ આપી શક્યા નથી।